મિત્રો, હું તેજસ પાઠક શ્રી યુએચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. અને આજે આપણે ચર્ચા કરીશું મુદ્દો છે 2 માર્ક માટે કે 3 માર્ક માટે પૂછાતો છે કે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા વિશે નોંધ લખો. અને એ છે ભારતીય સંસ્કૃતિના લક્ષણોની પણ આગળ જે આપણે ચર્ચા કરી હતી તે. આજે હવે આપણે ચર્ચા કરીશું એ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશેની ચર્ચા કરીશું. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ એવું કહેવામાં આવે કે ભગવાન તો એક છે પણ તેના સ્વરૂપો અલગ અલગ છે. તે રીતે ભારતીય સંસ્કૃતિ તો એક જ છે પરંતુ તેના સ્વરૂપો કંઈક અલગ અલગ છે. અને ભારતીય સંસ્કૃતિને આપણી સંસ્કૃતિને તે ઉજાગર કરે છે. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે એ વાત આપણે કરી. ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1 માર્ક માટેનો એમપી પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોને મુખ્ય કેટલા સ્વરૂપમાં વહેંચી શકાય છે અને ગમે તે એક વિશે ચર્ચા કરો. અથવા તો એવું કહેવાય કે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા વિશે ચર્ચા કરો, એટલે કે ક્લાસિકલ કલ્ચર વિશે ચર્ચા કરો. નંબર 2, અથવા તો એવું પૂછે કે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા વિશે ચર્ચા કરો. અથવા 3, આદિવાસી સંસ્કૃતિ એટલે ટ્રાઇબલ કલ્ચર વિશે ચર્ચા કરો. તો આજે આપણે ચર્ચા કરીશું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. અનેક સ્વરૂપો છે અને તેની અંદર પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા વિશેની ચર્ચા કરીશું. વાત કરીએ છીએ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરાની. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરા છે. આ પહેલો ને બીજો પાઠ આપણે જોયો, બીજો પાઠ અડધા સુધી જોયો. પરંપરા અલગ અલગ છે, બધાની અલગ અલગ છે. તેની વિદ્યા શાખાઓ છે, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. દરેક વિસ્તારની અંદર ભારતના દરેક વિસ્તારની અંદર અલગ અલગ ભાષાઓ બોલાય છે, અલગ અલગ કલાનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે દર્શાવી શકીએ છીએ. કેવી રીતે જોઈએ? નંબર 1, ધર્મશાસ્ત્ર. ધર્મ સંબંધી રિલિજિયસ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, ઘણી બધી વાતો કરી છે આપણે. હે ને? આ પરંપરાઓ છે. દરેક ધર્મની અલગ અલગ પરંપરાઓ છે. માણસનું મૃત્યુ થાય ત્યારે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, દરેકની પરંપરાઓ અલગ અલગ છે. પારસીઓની તો એકદમ અલગ છે. થોડુંક સર્ચ કરજો ગૂગલ પર, ખબર પડશે. નંબર 2, નીતિશાસ્ત્ર. આચાર શાસ્ત્ર વિશે વાત કરીએ. નીતિશાસ્ત્ર. ભારતમાં રહેનારા લોકોની નીતિ કેવી હોવી જોઈએ જેનાથી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. જ્યોતિષશાસ્ત્ર એટલે કે અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ બધા શાસ્ત્રો છે. તમને બીજું એક ઉદાહરણ કહું હમણાં. વિજ્ઞાનીઓ દ્વારા જ્યારે પેલો વરસાદ પડતો હોય છે ને, વરસાદ પડતો હોય છે ને, ચોમાસું બેસી ગયેલું હોય અને વરસાદ પડવાનો હોય ત્યારે સૌથી પહેલી આગાહી કોની આવે છે ખબર છે તમને? હવામાન વિભાગની આવે. ના, અંબાલાલ પટેલની આવે. જ્યોતિષશાસ્ત્ર છે આ. જ્યોતિષશાસ્ત્ર કે હવે વરસાદ વધારે પડશે, હવેની વખતે પૂર વધારે પડશે, વરસાદ વધારે પડશે અથવા તો વરસાદ ઓછો પડશે. આ જ્યોતિષશાસ્ત્ર છે. એની જોડે જે વિજ્ઞાન પણ સંકળાયેલું છે. દર્શનશાસ્ત્ર, ફિલોસોફી, તત્વજ્ઞાન પણ આપણે કહીએ છીએ ને, આપણો આખો વિષય છે. જોવો તો શરતી વિધાન, દ્વિશરતી વિધાન, નિષેધ, દર્શનશાસ્ત્ર, સંગીત શાસ્ત્ર. દરેક રાજ્યો છે, દરેક રાજ્યોની અંદર અલગ અલગ સંગીત છે, એમનું લઢણ અલગ છે. તરત જ કંઈક વાગતું હોય ને એટલે આપણને તરત આવી ખબર પડી જાય કે આ તો દક્ષિણ ભારતનું છે સંગીત. અને બરોબર ઢોલ વાગતા હોય ધમાકેદાર અને માતાજી અંદર આવી જતા હોય તો એ ગરબા કહેવાય ને. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર સોઢી પેલું કે
બલ્લે 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 એ શબ્દ પકડાય એટલે આપણને તરત ખબર પડી જાય કે હા ભાઈ આ સંગીત અને આ ગીતો ને એ બધું પંજાબનું છે. તરત ખબર પડી જાય. બબીતાજી બોલે બંગાળી ભાષામાં, તરત બધાને ખબર પડી જાય. એ સંગીત આતર સંગીતની વાત છે, પણ મેં થોડીક આ ભાષાની વાત કરી. હે ને? અહીં આગળ તમે સારું એવું એક ચિત્ર જોઈ કાઢ્યું. હા, ધર્મની અંદર એમનું સંગીત અલગ, એમના વાદ્ય અલગ. હા, તે ઉપરાંત દરેક ધર્મના લોકો સાથે મળીને લો આ તો ક્રિકેટ રમવા માંડ્યા. હે ને? ક્રિકેટ રમવા માંડ્યા. બસ આ જ છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા. ક્લાસિકલ કલ્ચર છે. કલ્ચર સંસ્કૃતિ વાત કરીએ છીએ. આ શું છે સાલું? સ્થાપત્ય કલા છે. હે ને? હા, કંઈક મહેલ છે, કંઈક કલાની કોતરણી છે. હા, વાત આવે છે આગળ. ચોથો નંબર આવે છે નાટ્યશાસ્ત્ર વિશેનું. ડ્રામા કરવામાં આવે છે ને, દરેક નાટકો. હા, ગુજ્જુભાઈ વાળું આપણું નાટક. હા, હે ને? ગુજ્જુભાઈ બન્યા દબંગ. હા, નાટ્યશાસ્ત્ર, નાટ્યવિદ્યા. વ્યાકરણ શાસ્ત્ર, ગુજરાતીની અંદર વ્યાકરણ આવે, નિપાત આવે, સંધિ છોડો જોડો. વ્યાકરણ શાસ્ત્ર છે, ગ્રામર કહેવાય. અંગ્રેજીમાં આવે વ્યાકરણ. ઔષધ વિજ્ઞાન, મેડિકલ સાયન્સ. આ કોરોના જ્યારથી આવ્યો ને ત્યાર તો ઔષધ વિજ્ઞાનની તો બોલબાલા બની ગઈ છે. એલોપેથી એટલે કે જે પેલા ઇન્જેક્શન ગોચે ને એ એલોપેથિક કહેવાય. આયુર્વેદિક એટલે કે ઘાસપૂસમાંથી બનાવેલી દવાઓ આપે. હોમિયોપેથિક ઔષધ વિજ્ઞાન છે. વાસ્તુ અને શિલ્પ. આ વાસ્તુ અને શિલ્પ છે ભાઈ. વાસ્તુ અને શિલ્પ આપણા ભારતની અંદર વાસ્તુ અને શિલ્પ છે. અને આ બધું જ જે મૂળ ભાષા કહેવામાં આવે ને તે સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. આ બધી જ વસ્તુઓ જે ભારતની પહેલી જે મુખ્ય ભાષા કઈ હતી, સંસ્કૃત ભાષા હતી. અને તેને કારણે જ આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. પ્રશિષ્ટ પરંપરા, પ્રશિષ્ટ લોકો. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાનું શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ ટકી રહ્યું છે. હા, આ બધા જ નૃત્યો આજે પણ ટકી રહ્યા છે. આપણે કલા મહોત્સવ ને કલા મહાકુંભ રચાય ને એ વખતે આવા બધા જ નૃત્યો આવતા હોય અને આપણે એના પરથી ખબર પડે. ને આ પરંપરામાં વિવિધ વિષયની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અને તાલીમની અનિવાર્યતા રહેતી હોય છે. તાલીમ પણ જોઈએ, તેની કુશળતા પણ જોઈએ. જો કે અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાના કારણે શાસ્ત્રોક્ત અને બ્રહ્મ આ બધી ભાષા બોલતા હોય છે. આપણે પૂજા કરાવી, વાસ્તુ કરાવી, લગ્ન કરાવવું હોય તો તમને સંસ્કૃત ભાષાની અંદર બોલવામાં આવે. પણ એ શું છે? એ અત્યારે વાતચીતની અંદર નથી બોલાતી. જનસામાન્યની ભાષા નથી, વાતચીતમાં બોલાતી નથી. એક ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી છે. એટલે કેટલાક ચોક્કસ વર્ગ સુધી જ આ ભાષા એ સીમિત રહી છે. આ ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા ધીરે ધીરે આ પરંપરામાં. અને એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. ભાતીગળ આપણી સંસ્કૃતિ કેવી છે? ભાતીગળ સંસ્કૃતિ છે. તો ચાલો આ સાથે જ આજનો વિડીયો ગમ્યો હશે. 3 માર્કનો પ્રશ્ન હતો, એકદમ ટૂંકો હતો, પૂછાય એવો હતો, એટલે મેં આજે આની ચર્ચા કરી. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.